અગત્યના સમાચારો સામે આવી રહ્યા છે। માણસા કોંગ્રેસને પડ્યો છે એક મોટો ફટકો। માણસા કોંગ્રેસના મોટા આગેવાનો ભાજપમાં જોડાશે। માણસા કોંગ્રેસના મોટા આગેવાનો ભાજપમાં જોડાયા હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। લોકસભા ચૂંટણી દરમિયાન માણસા કોંગ્રેસને ફટકો પડ્યો હોવાની જાણકારી સામે આવી છે। ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ એક બાદ એક કોંગ્રેસને ફટકા અત્યારે મળી રહ્યા છે અને એને કારણે કોંગ્રેસના ઘણા લોકો કાર્યકર્તાઓ જવાબદાર અધિકારી પદાધિકારીઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે। આજે પણ માણસા શહેર એના પૂર્વ શહેર પ્રમુખ એના મંત્રી ડૉક્ટર તુષારભાઈ જાની, માણસાના પૂર્વ શહેર પ્રમુખ આશીષભાઈ પ્રજાપતિ, કોંગ્રેસના માણસા શહેરના મહામંત્રી નિર્માબેન પ્રજાપતિ, તેના કાઉન્સિલર, અન્ય કાઉન્સિલર કીર્તિભાઈ પરમાર, સુનીતાબેન દંતાણી, કમલેશભાઈ દંતાણી, તેના કાર્યકર્તા, જીતેનભાઈ પટેલ, સામાજિક આગેવાન અને કોંગ્રેસના કાર્યકર્તા, વિપુલભાઈ પટેલ, ડૉક્ટર વિપુલભાઈ પટેલ, ડૉક્ટર અંકિતભાઈ પટેલ, કોંગ્રેસના કાર્યકર્તા, જસવંતસિંહ સોલંકી, ત્યાંના રજપૂત અગ્રણી અને કોંગ્રેસના કાર્યકર્તા, લાલુભાઈ મિસ્ત્રી, તેના કોંગ્રેસના કાર્યકર્તા, પિયુષભાઈ રાઠોડ, જિલ્લાના કોંગ્રેસના સંગઠનના મંત્રી, સોનલબેન રાઠોડ, તાલુકા પંચાયતના સદસ્ય અને પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત માણસાના, રાવ બાપુ, ત્યાંના વોર્ડ નંબર 6ના પ્રમુખ માણસાના, સુરેશભાઈ એસ પટેલ, પૂર્વ મહામંત્રી શહેર સમિતિના, અને સુરેશભાઈ ચૌધરી, ઉપપ્રમુખ માણસા તાલુકાના કોંગ્રેસના આ તમામ કાર્યકર્તાઓ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ભાજપમાં જોડાઈ રહ્યા છે। ભારતીય જનતા પક્ષમાં આ સૌ મિત્રોનું સ્વાગત છે, એમને આવકારું છું અને આવનારી આગામી લોકસભાની ચૂંટણીમાં એવો આજથી જ આ ક્ષણથી જ અમારી સાથે ખભે ખભો મિલાવીને અમારી સાથે લાગેલા છે અને પુનઃ ગુજરાતમાં 26 લોકસભા બેઠકોનો વિજય સંકલ્પ નિર્ધારિત કરીએ છીએ। અસ્તુ। તુષારભાઈને વિનંતી કરો આવે ભાર્ગવભાઈ ખેસ પહેરાવી અને તુષારભાઈનું સ્વાગત કરે। આવો પછી આશીષભાઈ પ્રજાપતિ। તસવીર જોઈ રહ્યા છો, કોંગ્રેસ એક ઝટકા સમાન આ તસવીર છે। માણસામાં કોંગ્રેસને મળ્યો છે એક ઝટકો। કોંગ્રેસના આગેવાનો, પૂર્વ શહેર પ્રમુખ તુષાર જાની, શહેર મહામંત્રી સહિત જે કોંગ્રેસ આગેવાનો છે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। ભાજપના નેતા દ્વારા તેમને ખેસ પહેરાવી અત્યારે ભાજપમાં આવકારવામાં આવી રહ્યા છે। આ સાથે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ ક્ષણ સાથે જ તેઓ લોકસભાની ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે હવે મહેનત કરશે। સાથે જ કહેવામાં આવ્યું કે કોંગ્રેસમાં જે યાદવા સ્થળી છે, આંતરિક અસંતોષ છે, તેનાથી કંટાળીને આ તમામ જે આગેવાનો છે તેઓ ભાજપનો સાથ હવે આપવા માટે તૈયાર થયા છે। કોંગ્રેસ આંતરિક વિખવાદના કારણે હવે તૂટી રહી છે। કાર્યકર્તા લોકોમાં પણ કોંગ્રેસ પ્રત્યે જે ભ્રમ છે તે તૂટતો જોવા મળી રહ્યો છે। તે રીતે જ હવે કોંગ્રેસની અંદર જ તેના કાર્યકર્તાઓ અને આગેવાનોનો ભ્રમ પણ હવે તૂટતો જોવા મળી રહ્યો છે। નિર્મલા પ્રજાપતિ અને કાઉન્સિલર પણ ભાજપમાં જોડાઈ ગયા છે। માણસા કોંગ્રેસના મોટા આગેવાનો કોંગ્રેસનો હાથ છોડી ભાજપનું કમર પકડ્યું છે અને ભાજપનો ખેસ ધારણ કર્યું છે। આરોપ છે કોંગ્રેસમાં આંતરિક વિખવાદનો, જેનાથી કંટાળી આ તમામ જે કોંગ્રેસના આગેવાનો છે તેઓ હવે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા।